મિત્રો, વાત મારી છે અને વાત તમારી છે. લગભગ 2 વર્ષ પહેલા એક બાળક મારી પાસે કંઈ ને કંઈ શીખવા માટે આવતો હતો. એ વખતે મેં એમને પૂછેલું કે બેટા તારી શું ઈચ્છા છે મોટા થઈને? એણે મને એવો જવાબ આપ્યો કે મારે એન્ટાર્કટિકા ખંડમાં પ્રમુખ સ્વામીનું દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું છે. આ સાંભળીને આશ્ચર્ય પણ થાય, હસવું પણ આવે, શેખ ચલ્લી જેવા ખ્યાલો કરે છે એવો વિચાર પણ આવે. જોકે મને નહોતો આવ્યો. એ વાતને લગભગ 2 વર્ષ પૂર્ણ થયા. લગભગ ગઈકાલે કે પરમ દિવસે એમનો ફોન આવ્યો અને આટલું જ કહેવા માટે કે સાહેબ તમે કેમ છો? હું મજામાં છું. પ્રમુખ સ્વામીનું મોડલ એ બની ગયું છે. એણે પોતાના ઘરની અંદર એ સ્ટેચ્યુનું એક મોડલ બનાવીને તૈયાર કર્યું. આ ઘટનાને 2 વર્ષ થયા છે. એનો મતલબ બાળક એ હજુ ભૂલ્યો નથી. એ એના માટે સતત એક સ્ટેપ આગળ વધતો જાય છે. બની શકે કે આ બાળક એક દિવસ વિશ્વનું સૌથી મોટું પ્રમુખ સ્વામીનું સ્ટેચ્યુ બનાવશે. દોસ્તો, મારે માતા પિતાને કહેવું છે કે બાળકના સપનાને તોડતા નહીં. એ શું વિચારે છે, યુનિવર્સ એને કેવી રીતે સપોર્ટ આપે છે, એ તમને અને મને કદાચ ખબર ન હોય, પણ બાળકના સપના તોડતા નહીં. આ વાત મારી જ, આ વાત તમારી જ.